સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના 14 દેશોને પોતાની હસ્તાક્ષરિત ટેરિફ પત્રો મોકલીને વેપાર ક્ષેત્રે ભારે ધમાકો કર્યો હતો. ટ્રમ્પે જાપાન અને દક્ષિણ કોરિયા જેવા મહત્વના વેપાર ભાગીદારો પર સીધો અસરકારક પગલાં લેતા 25% ટેરિફ લાદી દીધો છે. જાપાન અને કોરિયા ઉપરાંત મ્યાનમાર, લાઓસ, દક્ષિણ આફ્રિકા, કઝાકિસ્તાન, મલેશિયા સહિત કુલ 14 દેશો પર નવા ટેરિફ લાગુ કરવાના નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. જાણકારી મુજબ નવી ટેરિફ દરો 1 ઓગસ્ટ 2025થી અમલમાં આવશે અને તે 25%થી 40% સુધીનો રહેશે. અગાઉ ટેરિફ લાગુ કરવાની મુક્તિ માટે 90 દિવસનો સમય મળ્યો હતો, જે 9 જુલાઈએ પૂરો થવાનો હતો, પરંતુ હવે તેને વધારી 1 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે. નવા દર મુજબ મ્યાનમાર અને લાઓસ પર 40%, બાંગ્લાદેશ અને સર્બિયા પર 35%, જ્યારે થાઇલેન્ડ અને કંબોડિયા પર 36% ટેરિફ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે ટેરિફ લગાવવાના નિર્ણયથી પહેલા તેમણે તમામ દેશોને મળીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓનું કહેવું છે કે અમુક દેશો સાથે સમજૂતીની શક્યતા હવે જોવા મળતી નથી, એટલે કે આવા દેશોને હવે આપમેળે વધારે ટેરિફ ચૂકવવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.